ગોપાલ જય શ્રી કૃષ્ણ બધાને. કાલે આપણે રોટલી નહોતા બનાવતા એટલે મમ્મી આપણા પર ગુસ્સા થઈ ગઈ હતી. પછી આપણે એમ વિચાર્યું કે નહીં, આપણે હવે રોટલી બનાવતા શીખવું જ પડશે. એટલામાં તો મમ્મી કેરી સુધારવા માંડી અને એટલામાં હું મમ્મીને બતાવે એક વસ્તુ લાવ્યો. મમ્મીએ કીધું કે આ શું છે? મેં કીધું કે મમ્મી આને એપ્રોન કહેવાય. રસોઈ બનાવતી વખતે આપણે કપડાં મેલા ન થાય. એટલામાં મમ્મીએ કીધું ટોટની સાળિયાન વટાણા જાજા, ટોટની સાળિયાન વટાણા જાજા. તો કેટલાય વર્ષથી આવ્યા છે, અમે તો આવું કાંઈ ન પહેર્યું. પછી મમ્મીએ કીધું કે ચાલ મારી સાથે અહીંયા આવીને કેરી સુધારવાનું. પછી હું મમ્મીને મદદ કરવા માંડ્યો અને કેરી સુધારવા માંડ્યો. એટલામાં તો મમ્મીએ રસ પણ બનાવી લીધો અને એને ડીમાર્ટમાંથી વસ્તુ પણ લેતા આવ્યા. પછી મેન વસ્તુ હતું કે આપણે રોટલી બનાવવાનું શીખવાનું. આપણે લોટ બાંધતા શીખી ગયા અને પછી વારી હતી કે લોટને કૂણવવાની. પછી આપણે બાય ઊંચી ચડાવી લીધી અને લોટને કૂણવવા લાગ્યા. ધીમે ધીમે લોટને કૂણવવા માંડ્યા અને પછી ધબાધબ લોટ પણ કીધું. જો પછી વારી હતી કે આપણે હવે રોટલી ગોળ બનાવવાની અને રોટલી વણવાની. પછી આપણે રોટલી વણવાની ટ્રાય કરી, લંબગોળ રોટલી બની અને હવે ગેસ ચાલુ કરતા હતા. પણ 5-6 વાર ટ્રાય કરી, ગેસ ચાલુ નતો થયો. પછી આપણે ખબર પડી કે ખવડિયા પેલા મને તો ચાલુ કર. ફાઇનલી બટન ઓફ હતું અને આપણે બટનને ઓન કરી